મિત્રો, જય ગુરુદેવ. સૂર્ય સાધનાના આ ભાગમાં આપણે ગાયત્રી અને સાવિત્રી વિશેનો તફાવત સમજીશું. તો જ્યારે અનેક વ્યક્તિઓને જપ, અનુષ્ઠાન તથા યજ્ઞમાં જોડીને સામૂહિક સંકલ્પ પૂરો કરવામાં આવે છે ત્યારે તે સાવિત્રી બની જાય છે. સૂર્યને સપ્તરશ્મિ અર્થાત 7 રંગના કિરણોવાળો અને સહસ્ત્રાંશુ 1000 કિરણોવાળો કહ્યો છે. નવગ્રહોનો અધિપતિ હોવાથી તેને નવાધિપતિ પણ કહે છે. વ્યક્તિગત આપત્તિના નિવારણ માટે ગાયત્રી ઉપાસના અને સાર્વજનિક આપત્તિના નિવારણ માટે સાવિત્રી સાધના છે. જ્યારે અનેક સાધકો એક સ્થાન પર બેસીને સામૂહિક રૂપે ગાયત્રી ઉપાસના કરે છે ત્યારે તે સાવિત્રી સાધના થઈ જાય છે. વ્યક્તિગત જીવનના દોષ, દુર્ગુણ તથા સંચિત કુસંસ્કારોનું નિવારણ કરવા માટે વ્યક્તિગત મેઘા, પ્રજ્ઞા, પ્રતિભા તથા શ્રદ્ધા વધારવા માટે વેદમાતા ગાયત્રીની ઉપાસના કરવામાં આવે છે. એનાથી મનુષ્યનું ચિંતન, ચરિત્ર તથા વ્યવહાર શુદ્ધ થાય છે. એટલે તેને દેવમાતા ગાયત્રીની ઉપાસના પણ કહે છે. સાવિત્રી વિશ્વમાતા છે. એનો પ્રભાવ વ્યક્તિ વિશેષ સુધી સીમિત ન રહેતા વિશ્વવ્યાપી છે. જનમાનસની શુદ્ધિ, લોક કલ્યાણ, વાયુમંડળની શુદ્ધિ, વાતાવરણની શુદ્ધિ આ બધું સાવિત્રી શક્તિનું પ્રતિફળ છે. ગાયત્રી અને સાવિત્રીનો તફાવત સમજવા માટે દીપક અને સૂર્યનું ઉદાહરણ યોગ્ય છે. દીપક પોતાના ઘરમાં જ પ્રકાશ ફેલાવે છે. અંગત કામ માટે પૂરતો છે. એને પ્રગટાવવો પણ સરળ છે. કોઈ જોખમ નથી. એના ઉપયોગની પરંપરા પેઢીઓથી ચાલી આવી છે. તેના દ્વારા ત્રાટક સાધના પણ કરી શકાય છે. તેને ગાયત્રી સમજી લો. સાવિત્ર્યાસ્તુ પરમ નાસ્તિ. સંસારમાં સાવિત્રીથી શ્રેષ્ઠ કોઈ નથી એવું અગ્નિપુરાણ, મનુસ્મૃતિ અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કહેવાયું છે. શાસ્ત્રકારોના મતે સૂર્ય ઉપાસનાનો એકમાત્ર મંત્ર સાવિત્રી છે. સપ્ત વ્યાવૃત્તિઓ લાગવાથી તેને સાવિત્રી કહેવાય છે અને 3 વ્યાવૃત્તિ લાગવાથી એને ગાયત્રી પણ કહે છે. સાવિત્રીનો પ્રયોગ ભૌતિક પ્રયોજનો માટે થાય છે અને ગાયત્રીનો પ્રયોગ આધ્યાત્મિક વિદ્યા મેળવવા માટે કરવામાં આવે છે. વર્તમાન સમયમાં સમગ્ર ભારત વર્ષમાં ગાયત્રી સાધના થઈ રહી છે. એના દૂરગામી પરિણામો મળી રહ્યા છે. ગાયત્રી અને સાવિત્રી 2 અલગ અલગ શક્તિઓ છે એવો ભ્રમ રાખવો જોઈએ નહીં. સાવિત્રી વિદ્યા દ્વારા વિશ્વ કલ્યાણ તથા યુગ પરિવર્તન માટેના જ પ્રયોગો થઈ શકે છે, પરંતુ તે વ્યક્તિગત પ્રયોજનો માટે નથી કરી શકાતા. અનુલોમથી વરદાન અને પ્રતિલોમથી શ્રાપની વર્ષા થઈ શકે છે. શબનું દહન કરનારા અગ્નિને લોહિતા અને ભોજન રાંધવા માટે અગ્નિને રોહિતા કહે છે. અગ્નિ એક જ છે, પરંતુ એના નામ ઉપયોગના આધાર પર અલગ અલગ છે. તે જ રીતે ગાયત્રી અને સાવિત્રી એક જ શક્તિના 2 સ્વરૂપ છે. જય ગુરુદેવ.